પોરબંદર સહિત રાજ્યના માછીમારોએ ડીઝલ ખરીદી બંધ કરી દીધી। ગઈકાલે બીપીસીએલ કંપનીએ 22 રૂપિયાનો ભાવ વધારો કરેલ, જેની સામે વિરોધ છે। મત્સ્ય ઉદ્યોગ દ્વારા બીપીસીએલ કંપનીમાં ડીઝલ ભાવ નક્કી કરેલ, જેનું ટેન્ડર થયેલ એ ટેન્ડરનો બીપીસીએલ કંપનીઓએ કર્યો છે ઉલાળ્યો। હાલ સરકાર અને બીપીસીએલ કંપનીની વાતચીત ચાલે છે। જો તાત્કાલિક નિર્ણય નહીં આવે તો આવનારા દિવસોમાં માછીમારો રાજ્યભરમાં મજૂર આંદોલન કરી વિરોધ કરશે। ગઈકાલથી સ્થાનિક માછીમારો અને સાંસદ, ધારાસભ્ય, મંત્રી વગેરેને ઉગ્ર રજૂઆત કરી છે। 24 કલાક પછી પરિણામ આવેલ નથી। 2 દિવસની રજા બાદ સોમવાર સુધીમાં પરિણામ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માછીમારો તૈયારી કરી રહ્યા છે। અત્યારે જે ભાવ વધારો ગઈકાલે 20 તારીખે અચાનક બીપીસીએલ કંપની દ્વારા અમને રિટેલરમાંથી કન્ઝ્યુમરમાં નાખી દીધા ને સીધો 22 રૂપિયા ઉપરનો ભાવ વધારો આપ્યો, તેનો માછીમારો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને સતત બોટ એસોસિએશન અને અમારે આગેવાનોના સંપર્ક કરી અને કહે છે, એટલે એના આધારે અમે પણ ગઈકાલના મંત્રી શ્રી આપણા પોરબંદરના અર્જુનભાઈ, ફિશરીઝ મંત્રી જીતુભાઈ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી એ તમામનો સંપર્ક કરી અને ફિશરીઝ કમિશનર, જીએફસીસીના એમડી એ બધાનો સંપર્ક કરી સતત આની પાછળ અમે છે ને એ લોકોને પૂરેપૂરો અમને સહયોગ છે, કેમ કે આ બીપીસીએલ કંપની દ્વારા જ આનો આજે ટેન્ડરની કોપીનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે। કેમ કે ટેન્ડર 2022માં 5 વર્ષ માટે થયેલું છે। એમાં જે રિટેલર કે કન્ઝ્યુમર જેનો ભાવ ઓછો હોય એ માછીમારોને આપવાનું એવું સરકાર દ્વારા ટેન્ડર કરવામાં આવેલું હતું બીપીસીએલ કંપની પાસે, અને એનો પાછું ડિસ્કાઉન્ટ આપીને અમને માછીમારને આપવાનું હતું। એની બદલે અત્યારે માછીમારોને જે છેલ્લા 3 વર્ષથી આ ડીઝલનો ભાવ સતત ઘટી રહ્યો છે અને ત્યારે 5 થી 25 રૂપિયા સુધીનો ઘટાડો હતો। આપણે કહીએ કે આ સિઝનમાં શરૂઆતના 2 મહિના સતત 10 રૂપિયાથી ઉપરનો ભાવ ઘટાડો હતો, પણ માછીમારોને એમ કહેવામાં આવ્યું હતું કે અમે વધારો આવશે ને તો પણ તમારામાં વધારો નહીં કરીએ અને ઘટાડો આવશે તો ઘટાડો નહીં કરીએ, આ રાબેટા મુજબ ભાવ તમારો રહેશે, એ અમારું ટેન્ડર છે। તો અચાનક ગઈકાલે આ ટેન્ડરને સાઈડમાં રાખીને ભાવ વધારો કરવામાં આવ્યો, તેનો અમે ખૂબ વિરોધ કરીએ છીએ અને આના માટે અમે તમામ આના લાગતા વળગતા અધિકારીઓ તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને ખાસ તો મંત્રીશ્રીઓ અને સાંસદ સભ્યો બધાને અમે કીધું ને એ લોકોએ પૂરો અમને સહયોગ આપી અને આના માટે બીપીસીએલ કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલી છે, પણ હજી સુધી અમને કોઈ નિર્ણય આવ્યો નથી। ગઈકાલની આખા ગુજરાતના દરિયાઈ પટ્ટીએ નક્કી કર્યું છે કે આપણે કોઈએ પંપોમાંથી ડીઝલ લેવાનું નથી, તો એનું કરોડો રૂપિયાનું નુકસાન જાય અને જો આ ભાવ વધારો તાત્કાલિક ખેંચવામાં નહીં આવે તો માછીમારોની આ છેલ્લા 2 મહિનાની સિઝન તો નષ્ટ થશે, ઉપરાંત એ પછી ઓફ સિઝન આવશે તો માછીમારોની જે છેલ્લા 2 મહિનાની જે કમાણી હોય એ તો ઘટશે, ઉપરાંતનું જે આ નુકસાન જશે તો માછીમારો આવતી સિઝન માટે પાછા ઊભા થઈ શકશે કે નહીં એનો પણ અમને ડર છે। એટલે માછીમારોના અસ્તિત્વનો સવાલ છે। જો આ ભાવ વધારો તાત્કાલિક પરત કરવામાં નથી આવ્યો તો અમે આના વિરુદ્ધ જે કોઈ વિરોધ આંદોલન કરવાના હશે એ કરશું। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।